તો હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે ખૂબ જ સરસ એવા બે મકાન લઈને આવી ગયો છું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોને પહેલાં તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પાર્કિંગવાળા બંને બંગલો રહેવાના છે, બરોબર. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ રહેવાનું છે પાર્કિંગ. અહીંયા તમને એક ફર્સ્ટ બેડરૂમ મળી જવાનો છે, બરોબર. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આખા બંગલોની વિઝિટ તમને આ વિડીયોમાં કરાવી દઈશ, બરોબર. અને પ્રાઇસ સહિત બધી જ ડિટેલ તમને આ વિડીયોમાં જ મળી જવાની છે. આમાં તમને પહેલાં તો 12x50નો ફ્રન્ટ મળવાનો છે. કોમન વોશરૂમ મળી જશે અને પાર્કિંગ સ્પેસ તમે વિડીયોમાં ઓલરેડી જોઈ શકો છો. અહીંયા તમે 2 થી 3 કાર ઇઝીલી પાર્ક કરી શકો છો. હવે મિત્રો, પાર્કિંગથી આપણે આગળ આવશું ને, એટલે આ રહેવાનું છે ફર્સ્ટ બેડરૂમ. એમાં તમને એક અહીંયા અટેચ વોશ એરિયા જેવું મળી જશે, બરોબર. અને સાઈડમાં એક તમને વોશરૂમ પણ મળી જવાનું છે. એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. અહીંયા તમને એક વોશરૂમ મળી જવાનું છે અને વોશરૂમમાં પણ તમને એક પ્રોપર સ્પેસ જોવા મળી જશે. બાકી તમે વોશરૂમની ટાઇલ્સ પણ જોઈ શકો છો. ખૂબ જ સરસ એવી ટાઇલ્સ તમને વોશરૂમની અંદર પણ લગાવેલી જોવા મળી જવાની છે. અને નીચેની ટાઇલ્સ પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવી ટાઇલ્સ તમને નીચે પણ લગાવેલી જોવા મળી જશે. હવે ચલો હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. અહીંયાથી આપ જોઈ શકો છો. આ આગળનો મિત્રો પોસ્ટ એરિયા કહેવાય કે જે પણ કહેવાતું હોય એ રહે, બરોબર. એ આપ વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. જ્યાં તમને આટલી સ્પેસ જોવા મળી જશે. અહીંયા તમને વુડન થીમમાં ટાઇલ્સ લગાવેલી પણ જોવા મળી જશે. બાકી તમે બંગલોનું એલિવેશન જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું એલિવેશન તમને આ બંગલોનું મળી જવાનું છે. સામેની સાઈડ પર તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનું તમને સામેનો વ્યૂ મળવાનો છે, બરોબર. હવે મિત્રો, આ રહેવાનો છે એમનો લિવિંગ રૂમ. જ્યાં તમે સ્પેસ જોઈ શકો છો. એક સાઈડ તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો. સામેની સાઈડ આ સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. અને તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો પણ જોવા મળી જશે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો, બરોબર. લિવિંગ રૂમથી આગળ આવશું ને, એટલે અહીંયા તમને એક કિચન મળી જવાનું છે. લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે. એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે અને સીડી નીચે બી તમને એક સ્ટોરેજ માટે સ્પેસ જોવા મળી જશે. એ પણ હું તમને હમણાં વિડીયોમાં બતાવી દઉં છું. પહેલાં તમે લિવિંગ રૂમ એકવાર પ્રોપર જોઈ લો. લિવિંગ રૂમની અંદર તમને પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે, બરોબર. આ છે મિત્રો કિચન. કિચનમાં પણ તમે જોઈ શકો છો. કિચનની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. અને કિચનમાં પણ ટાઇલ્સ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવી ટાઇલ્સ તમને કિચનની અંદર પણ જોવા મળી જવાની છે, બરોબર. અને સીડી નીચે બી તમને સ્પેસ જોવા મળી જશે, જ્યાં તમે ફ્રીજ રાખી શકો છો અથવા તો ફર્નિચર કરીને તમે કિચનનો સામાન પણ રાખી શકો છો, બરોબર. કિચનથી આગળ જશું ને, એટલે ત્યાં તમને એક સેકન્ડ બેડરૂમ મળી જવાનો છે, બરોબર. સેકન્ડ બેડરૂમની વિઝિટ પણ તમને હમણાં કરાવી દઉં છું. તો મિત્રો, આપણે કિચનથી આગળ આવશું ને, એટલે અહીંયા તમે જોઈ શકો છો. આ રહેવાનો છે સેકન્ડ માસ્ટર બેડરૂમ, જેમાં તમને એક બાલ્કની મળી જશે અને એક વોશરૂમ પણ મળી જવાનું છે. સિટિંગ બાલ્કની રહેવાની છે, બરોબર. બાકી આમાં પણ તમે નીચે ટાઇલ્સ જોઈ શકો છો. ખૂબ જ સરસ એવી ટાઇલ્સ તમને નીચે જોવા મળી જશે. અને આ રહેવાનું છે એમનું વોશરૂમ. વોશરૂમની અંદર તમને એક નાનકડો એવો વિન્ડો પણ મળી જવાનો છે, બરોબર. બાકી તમે આમાં સ્પેસ વિડીયોની અંદર ક્લિયર રીતે જોઈ શકો છો, બરોબર. ફર્સ્ટ ફ્લોર પર મિત્રો તમને લિવિંગ રૂમ, કિચન અને સેકન્ડ બેડરૂમ મળી જવાનો છે, બરોબર. એમાં સેકન્ડ બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાનું છે. મિત્રો, 78 વારના આ બંને બંગલો છે. 12x50નો ફ્રન્ટ સાથેના, બરોબર. 4 BHKના બંગલો છે. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. પ્રાઇસ પણ હું તમને વિડીયોમાં જ જણાવી દઈશ, બરોબર. હવે મિત્રો, આપણે પહોંચી ગયા છે સેકન્ડ ફ્લોર પર, જ્યાં તમને થર્ડ એન્ડ ફોર્થ બેડરૂમ સામસામે મળી જવાના છે. બંનેની વચમાં આપ જોઈ શકો છો. અહીંયા તમે સ્ટોરેજ માટે પણ યુઝ કરી શકો છો. અધરવાઇઝ તમે અહીંયા મંદિરનું સેટઅપ પણ બનાવી શકો છો, બરોબર. આ મિત્રો થર્ડ માસ્ટર બેડરૂમ રહેવાનું છે. બિકોઝ આમાં તમને એક બાલ્કની મળી જશે અને એક વોશરૂમ પણ મળી જવાનું છે, બરોબર. તો તમે જોઈ શકો છો, અહીંયા સેટિંગ બાલ્કની મળી જવાની છે અને અહીંયા એક વોશરૂમ રહેવાનું છે, બરોબર. એમાં પણ તમને એક વોશ બેસિન જેવું મળી જવાનું છે. અને વેન્ટિલેશન માટે વિન્ડો તમને આ બાથરૂમની અંદર પ્રોવાઈડ થઈ જશે, બરોબર. અને આ રહેશે મિત્રો સિટિંગ બાલ્કની. અને બાલ્કની વ્યૂ તમે જોઈ શકો છો. કંઈક આ ટાઈપનો તમને બાલ્કની વ્યૂ મળવાનો છે, બરોબર. તો મિત્રો, આ હતો થર્ડ બેડરૂમ, જેની સ્પેસ તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. તમને કંઈક આટલી સ્પેસ થર્ડ બેડરૂમની અંદર જોવા મળી જશે. બાકી મિત્રો, તમે જેમ આ બંગલો જોયો છે ને, એઝ ઇટ ઇઝ મળી જવાનો છે. બિલ્ડર કન્ડિશનમાં જ આ બંગલો રહેવાનો છે, બરોબર. હવે મિત્રો, સામેની સાઈડ ફોર્થ બેડરૂમ રહેવાનો છે. ચલો એમની વિઝિટ પણ હું તમને કરાવી દઉં છું. આ ફોર્થ બેડરૂમ. આમાં તમને એક અટેચમાં વોશરૂમ મળી જશે અને વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી જશે, બરોબર. બાકી તમે આમાં સ્પેસ જોઈ શકો છો. નીચેની સાઈડ તમને ખૂબ જ યુનિક એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે
અને આ રહેવાનું છે વોશરૂમ. સો તમે વોશરૂમ પણ ક્લિયર રીતે વિડીયોમાં જોઈ શકો છો, બરાબર. અને અહીંયા એક વિન્ડો છે જેથી પ્રોપર એર વેન્ટિલેશન બી થઈ શકે છે, બરાબર, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. સો મિત્રો, આ હતો 4th બેડરૂમ, જેનો તમે એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો. ત્યારબાદ હું તમને ટેરેસને વિઝિટ કરાવી દઉં છું અને બંને બંગલોની પ્રોપર ડિટેલ આપી દઉં છું, બરાબર. સો મિત્રો, આ 4th બેડરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને 4 BHKના આ બંને બંગલો છે, બરાબર. હવે મિત્રો ચલો હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, બરાબર. ટેરેસ પર તમને આગળ અને પાછળ બંને સાઈડ ટેરેસ મળી જવાનું છે. આપ જોઈ શકો છો મિત્રો, આગળ અને પાછળ બંને સાઈડ તમને ટેરેસ મળી જવાનું છે અને ટેરેસનો વ્યૂ પણ હમણાં તમને બતાવી દઉં છું. આ બેકનું ટેરેસ રહેવાનું છે, બરાબર. અને આ સાઈડ તમને આગળના ટેરેસનો વ્યૂ પણ હમણાં બતાવી દઉં છું, બરાબર. અહીંયા તમે પહેલાં જોઈ શકો છો કંઈક બેક ટેરેસનો વ્યૂ તમને આ ટાઈપનો મળવાનો છે અને સ્પેસ પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો. પ્રોપર સ્પેસ તમને એક ટેરેસની અંદર મળી જવાની છે અને આ આગળનું ટેરેસ રહેવાનું છે, બરાબર. સો ત્યાંથી પણ તમે જોઈ શકો છો ફૂલ હવા ઉજાસવાળું વાતાવરણ છે, બરાબર. શ્રી બંગલોઝ કરીને આ બંને બંગલોઝ છે, 12x50નો ફ્રન્ટ છે, બરાબર. હવે મિત્રો પ્રાઇઝની વાત કરું ને તો 75 લાખ પ્રાઇઝ ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે. અને લોકેશનની વાત કરું તો શ્રી બંગલોઝ નિયર માસૂમ સ્કૂલ, મોટા મવા, રાજકોટમાં આ બંને બંગલોઝ આવેલા છે અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે. તો ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.